શેરખી વડોદરા તાલુકામાં ગૌરક્ષકો દ્વારા એક ચોંકાવનારી ઘટનામાં અંદાજિત 80 કિલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે। આ ગૌમાંસ આણંદથી વડોદરા વેચાણ માટે રિક્ષામાં લવાનું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી। બાતમીના આધારે ગૌરક્ષકોએ તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીને ગૌમાંસ સહિત ઝડપી પાડ્યો હતો। આ ગૌમાંસ ગોરવા માટે લાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે અને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે। ગુજરાતમાં ગૌમાંસ વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ હોવાથી આ ઘટના ગંભીર ચર્ચાનો વિષય બની છે। વડોદરા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની અપેક્ષા છે। આમ તો 80 કિલો ઉપર વધારે જ છે ગૌમાંસ જે છે તે, અને હું નેહા પટેલ એસપીસીએ વડોદરા જિલ્લા સેક્રેટરીની જવાબદારી છે, જેના અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ છે અને પ્રાણીન ફાઉન્ડેશનની અધ્યક્ષ છું। આજ રોજ આવતા હતા ત્યાંથી અને આ ગાડી અમે જોઈ, કેમ કે આ ગાડીના નંબર બધા જે છે ગૌમાંસમાં ચાલે છે એના નંબર હતા જ અમારી પાસે, એટલે અમે એ આધારે આ ગાડી પકડાઈ છે જેમાં ગૌમાંસ છે। તમે પીળાશ જોઈ શકો છો, જે પીળું દેખાય ને એ સમજી જવાનું કે ગૌમાંસ। આ બધાને કહું છું, જ્યાં તમે માંસ લેવા જાઓ છો ત્યાં પીળા જેવું દેખાય ને યલો, એ સમજી જવાનું ગૌમાંસ હોય, એટલે તરત જ તમારે પોલીસને જાણ કરવાની। અને અત્યારે અમે ભાયલી પોલીસ સ્ટેશન આવ્યા છે